અરે તમે સાંભળો છો? આ દિવાળી આવી, ધનતેરસ આવી, કંઈક બજારમાં જઈને છોકરો માટે મીઠાઈ લુગડા બુગડા તો લઈ આવો. અરે યાર શું કરું યાર, હું જ્યાં કામે જતો હતો એ શેઠિયા જોડે આગળ આપણે એક વખત ખબર કે ત્યાં દવાખાનું થઈ ગયું હતું, તો એના માટે હું 20,000 રૂપિયા લાવ્યો હતો. તો આપણો જે 20,000 રૂપિયા જેવો પગાર નીકળતો હતો ને એ શેઠિયાએ એના ઉપાડ તરીકે કાપી લીધો છે. તો હવે તો મારી જોડે પાયેલી પણ નથી. શું કરું હવે તો મને બસ એટલો મારી મેલડી ઉપર વિશ્વાસ છે, મારી માતા મારી કુળદેવી ઉપર ભરોસો હોય, એ જ કંઈક થાય ને કે આપની દિવાળી તો બગડી એવું મને દેખાઈ રહ્યું છે. ચાલ કંઈ વાંધો નહીં, આપણે કંઈક માતાજી પર હવે જે હોય ઘરે બનાવી અને છોકરાને રાજા કરી દઈએ, અને જે ઘરમાં કપડાં પડ્યા એ ધોઈને કમ્પ્લીટ કરી દે એટલે પહેરી લે છોકરા. આ તો ક્યાંક તો આવી જ મળશે. કોઈ વાંધો નહીં, હવે આવતી દિવાળી તને મસ્ત આખા ચંગે મંગે બનાવશો, તારી જે સહી રહેવા દો. એ પપ્પા તમે ચિંતા ના કરશો, દિવાળી તો દર વખતે આવે. આ વર્ષે નહીં તો આવતા વર્ષે આપણે મસ્ત દિવાળી બનાવશું. હા દીકરા, બહુ તું સમજદાર છે દીકરી. પપ્પા હું બાર ભયાને લઈને રમવા જાઉં છું. સારું બેટા, જાઓ અને મસ્તી બસ્તી કરતા નહીં ને શાંતિસર રમજો. હો પપ્પા. એ પપ્પા એક ડોશીમાં આયા હતા, તેમને મને મીઠાઈના 3 બોક્સ આપ્યા. હજુ પણ આ ધરતી ઉપર આવા સેવાભાવી માણસો જે ગરીબોની પરિસ્થિતિ સમજી અને આવું દાન કરે છે. સારું પપ્પા, હું ઘરમાં મૂકીને ભયાને લઈ આવું. સારું બેટા, હો તું જા, મૂકી દે અંદર ઘરમાં. હું કુળની કુળદેવી, જે મારા પર વિશ્વાસ અને મારી ભક્તિ કરે છે, કોઈ પણ રીતે દુઃખી નહીં થવા દઉં. દીકરા, તે પણ મારા પર વિશ્વાસ કરે એમ હું તને કેવી રીતે દુઃખી થવા દઉં? જા દીકરા, આ દિવાળી તારી એના કરતા સારી થશે. તારા પરથી આ દુઃખના દાડા દૂર થાય છે. હું તમને પણ કહું છું, પ્રેમ ભાવથી મારી ભક્તિ કરજો. મારા જીવનમાં ક્યારેય દુઃખનો પરછાયો નહીં પડવા દઉં. આટલું કહીને જે માતાજી દીકરીનું રૂપ લઈને આવ્યા છે તે જતા રહેશે આમને. અને ભાઈની ઘરવાળી જ્યારે ઘરમાં જોવા જાય અને ડબ્બો ખોલે છે ત્યારે અંદર જોવે છે તો અંદર ડબ્બો રૂપિયાથી ભરેલો હોય છે. અહીંયા આ ડબ્બામાં શું ભરેલું છે? તો આ ઊભી રહે, ડબ્બામાં હું આવું અને એટલા ત્રણે રૂપિયા ડબ્બા ના હોય. આપણે બહાર લઈને જોઈએ જો શું શું છે એના અંદર. હા, જ્યારે બંને પતિ પત્ની જ્યારે 3 ડબ્બા લઈ અને જ્યારે બહાર આવે છે અને જોવે છે તો હકીકતમાં 3 ડબ્બા પૈસાથી સલોસલ ભરેલા હોય છે. અને એમની દિવાળી એકદમ શુભ અને શાંતિમય અને આનંદમય બને છે. તો મિત્રો, તમે પણ માતાજી ઉપર આવો વિશ્વાસ અને ભરોસો રાખજો, તમારી પણ દિવાળી સારી નીવડે. જય માતાજી, જય મા મેલડી.